નમસ્કાર દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જશું કુડાગીરી માતાજીના મંદિરે। તો ભાવનગરથી લગભગ 28 કિલોમીટર થાય છે। તો આપણે કુડાગીરી માતાજીના દર્શન કરવા માટે જઈશું। તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ કુડાગીરી માતાજીના મંદિરે। તો દર્શન કરીશું સાથે મળીને। તો બન્યા રહેજો મારી સાથે, વિડિયો અંત સુધી જોજો। અને હા મિત્રો, નવા હો તો સબસ્ક્રાઇબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં। बोल श्री कुड़ागड़ी मात की जय, सिकोतर मात की जय। माताजीना दर्शन कर्या बाद आरती अने गरबा भक्तो खूब आनंदथी करे छे। આપણે આજ રોજ ભાવનગર શહેરના ઘોઘા તાલુકાના એક બહુ સરસ શિશોર દરિયા કિનારે વસેલા કુડા ગામના દરિયા કિનારે આપણે અત્યારે ઉભા છીએ। અત્રે આ દરિયા કિનારે બહુ જગ પ્રસિદ્ધ વિશ્વવિખ્યાત સિકોતર માનું મંદિર આવેલું છે, જે સિંધના સિકોતર તરીકે પ્રખ્યાત છે। આશરે લગભગ 150 વર્ષ જૂનું મંદિર છે અને લગભગ 36 અલગ અલગ કાસ્ટના 36 અલગ અલગ કુળના કુળદેવી તરીકે પણ સિકોતરમાં પૂજાય છે। અલગ અલગ કુળના લોકો અહીંયા આવે છે, પોતાની માનતાઓ, પોતાની બાધાઓ, પોતાના દીકરાના કર કરે છે, પોતાની લાપસીઓ કરે છે, નિવેદ કરે છે અને દર વર્ષે અલગ અલગ કુટુંબો પોતે આવી અને આગળ પોતપોતાના કુટુંબને સાથે રાખીને પ્રસંગો કરતા હોય છે। આ ઉપરાંત આ અતિ પ્રસિદ્ધ સિકોતરમાંનું જે મંદિર છે ત્યાં અમે લોકો દર વર્ષે વલભીપુર વાળા ધાંગધ્રિયા મેઘજીલવજી પરિવાર સાથે અમે લોકો લગભગ 100-125 જણા દર વર્ષે આવીએ છીએ। અમારી સાથે 100-125 જણા હોય છે, સાથે બહેનો હોય છે, બાળકો હોય છે, વૃદ્ધો હોય છે। અમે લોકો 2 દિવસનો કાર્યક્રમ કરીએ છીએ। એક દિવસ અગાઉ શનિવારે રાત્રે અહીંયા અમે લોકો પગપાળા ચાલીને આવીએ છીએ, જેમાં આશરે 40 થી 50 લોકો હોય છે। બીજે દિવસે 2 લક્ઝરી બસ બાંધીને આવીએ છીએ, જેમાં વૃદ્ધો, બહેનો, બાળકો અમારે એમાં આવે છે। તો આપ સૌને આ મંદિર વિશે માહિતી આપતા મને બહુ ખૂબ જ હર્ષ અને ગર્વની લાગણી થાય છે। હા તો મિત્રો, આપણે હિરેનભાઈ ધાંગધ્રિયા પાસે માતાજીનો ઇતિહાસ જાણ્યો। તો હવે આપણે જઈશું દરિયા કિનારે। હા તો મિત્રો, અહીંયા તહેવારોમાં અને દર રવિવારે બહોળી સંખ્યામાંથી લોકો અહીંયા આગળ આવે છે, દર્શન કરે છે અને પિકનિક પણ મનાવે છે। હા તો મિત્રો, ફરી મળીશું નવા પ્લેસ ઉપર, નવા વિડીયોમાં। જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ, હર હર મહાદેવ।